હોળીના પર્વને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે ઉજવાય છે। ફાગણ માસની પૂનમની અનેક સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, જેમાં હોળિકાના પૂતળા મૂકવામાં આવે છે। તો જામનગરમાં હોળીના દિવસે હોળિકાનું વિશાળ પૂતળા તૈયાર કરવામાં આવે છે અને બાદ તેની શોભાયાત્રા નીકળી છે। જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં હોળિકાનું આશરે 25 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવે છે। આ ખાસ પૂતળાને તૈયાર કરવામાં આશરે 1 માસનો સમય લાગે છે, જેમાં કોથળા, સૂતરી, ખડ, પીઓપી સહિતની સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેમાં કાપડ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે, જેને વાંચતે ગાજતે હોળી ચોક સુધી શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે, જેમાં ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। ફાગણની પૂનમના દિવસે હોળિકાના પૂતળાનું દહન અનેક જગ્યાએ થયું હોય છે, પરંતુ આ પ્રકારે વિશાળ પૂતળાને તૈયાર કરીને તેની શોભાયાત્રા માત્ર જામનગરમાં નીકળે છે અને બાદ મોડી સાંજે આ પૂતળાનું દહન કરવામાં આવે છે।